हाय फ्रेंड्स, सलबत चैनल में तमाરું ફરી એકવાર સ્વાગત છે। આજે આપણે જોઈશું બુસ્ટર સિરીઝનો પાર્ટ 4 કે હું જે અગાઉ એક્ઝામમાં જ્યાંથી ક્વેશ્ચન્સ નીકળ્યા છે એ ટોપિકમાંથી હું ક્વેશ્ચન્સ નીકાળીને લાવું છું। નોર્સેટ હોય, ઈએસઆઈસી હોય, જીએમઈ આરએસ હોય કે આપણે ગુજરાતની અંદર કોઈ પણ એક્ઝામ આવતી હોય એના માટે એનાલિસિસવાળા એમસીક્યુ છે, એટલે વિડીયો પૂરો જોજો। તમને આવનારી દરેક એક્ઝામમાં બહુ જ મહત્વનો ક્વેશ્ચન થશે, હેલ્પરૂપ થશે। ચલો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ સેરિબ્રલ ટિશ્યુ પરફ્યુઝન પ્રેશર્સ if blood pressure is 90/60 and ICP is 18? બરાબર, આપણે શું શોધવાનું છે? સેરિબ્રલ ટિશ્યુ પરફ્યુઝન પ્રેશર્સ, બરાબર। અને બ્લડ પ્રેશર 90 અને 60 આપેલું છે અને આઈસીપી ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર આપણને 18 આપેલું છે। હવે જો સેરિબ્રલ ટિશ્યુ પરફ્યુઝનની અંદર શું થાય કે જે બ્રેનની અંદર જે બ્લડ સપ્લાય થાય છે એના પર જે પ્રેશર આવે એને આપણે શું કહીએ છીએ? સેરિબ્રલ ટિશ્યુ પરફ્યુઝન પ્રેશર તરીકે ઓળખીએ છીએ। તો ઓપ્શન છે 42 mm of Hg, 52 mm of Hg, 60 mm of Hg કે 72 mm of Hg। હવે આની અંદર તમે કેલ્ક્યુલેટ કરજો, બરાબર। હવે આની અંદર આપણે જોઈ લઈએ, એક્સપ્લેનેશન સાથે જોઈ લઈએ કે કઈ રીતે જવાબ આવશે। જો એક્ઝામમાં પૂછે બીજી રીતે પૂછે તો પણ તમને આવડવું જોઈએ, તો અંદર આપણો જવાબ રહેશે 52 mm of Hg। હવે જો સેરિબ્રલ પરફ્યુઝન પ્રેશર્સ એ શું છે કે જે બ્રેનની અંદર જે સેરિબ્રલ બ્લડ ફ્લો ઉપર પ્રેશર આવે એને આપણે શું કહીએ છીએ? સેરિબ્રલ પરફ્યુઝન પ્રેશર તરીકે ઓળખીએ છીએ। અને શું કરે છે? બ્રેનને ઓક્સિજન આપવાનું કામ કરે છે। હવે સીપીપી બરાબર તમારે યાદ રાખવાનું, મેન આર્ટિરિયલ પ્રેશર્સ માઇનસ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર, આટલી વસ્તુ યાદ રાખવાની છે, બરાબર। હવે આપણને કેટલું આપેલું છે જુઓ, અને બીજું છે મેન આર્ટિરિયલ પ્રેશર શોધવાનું સૂત્ર શું છે કે સિસ્ટોલિક બ્લડ પ્રેશર પ્લસ 2 ગુણ્યા ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ભાગ્યા 3, બરાબર। એ આપણે એમએપી શોધી શકીએ છીએ। હવે એમએપી તમારે શોધવાનું હોય તો એમએપી કેટલું આપેલું છે આપણને? સિસ્ટોલિક બીપી કેટલું આપેલું છે? 90 આપેલું છે, બરાબર। સિસ્ટોલિક 90 અને 60 આ રીતે છે ને, તો સિસ્ટોલિક 90 પછી કેટલું થશે? ગુણ્યા પ્લસ 2 ગુણ્યા 60 થશે, બરાબર। એટલે કેટલું થાય? 90 પ્લસ 120 ભાગ્યા 3 થઈ જશે, એટલે 70 આપણો જવાબ શું આવશે? આની અંદર મેન આર્ટિરિયલ પ્રેશર આવશે। હવે આપણા જોડે મેન આર્ટિરિયલ પ્રેશર 70 આવી ગયું, તો માઇનસ 18 શું આપેલું હતું? આપણને આઈસીપી આપેલું હતું, બરાબર। તો એમાંથી આપણે શું કરીશું? આઈસીપી તો 70માંથી 18 છે એટલે 52 આપણો જવાબ રહેશે। એટલે એક જ સૂત્ર તમારે યાદ રાખવાનું, પહેલાં એમએપી શોધવાનું, મેન આર્ટિરિયલ પ્રેશર્સ, મેન આર્ટિરિયલ પ્રેશર જે જવાબ આવે એમાંથી આપણે આઈસીપી જે આપેલું હોય એ માઇનસ કરી દેવાનું, એટલે કે સેરિબ્રલ પરફ્યુઝન પ્રેશર્સ તમને મળી જશે, બરાબર। હવે ગમે તે તમને સંખ્યા આપેલી હોય પણ આ ક્વેશ્ચન્સ તમને આવડવો જોઈએ। અને ટેલિગ્રામ માટે જોડાઈ જજો @healthbuzz ની અંદર, આની પીડીએફ હું મૂકી દઈશ। ક્વેશ્ચન નંબર 2, all of the following signs and symptoms are indicative for increased intracranial pressures in children except કે ચિલ્ડ્રન્સની અંદર વાત છે કે નીચે આપેલા ચિહ્નોમાંથી, સિમ્ટમ્સમાંથી ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશરના છે એકને છોડીને, એક્સેપ્ટ એટલે 3 છે અને 1 નથી, બરાબર। નોઝિયા, વોમિટિંગ, એક્સ્ટ્રીમ ઇરિટેબિલિટી કે ડિક્રીઝ પલ્સ પ્રેશર્સ। તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર આપણો જવાબ આવશે ડી, ડિક્રીઝ પલ્સ પ્રેશર આની અંદર ના આવે, એની અંદર આ વાઇડન પલ્સ પ્રેશર આવતું હોય છે, બરાબર। હવે જો સાઇન સિમ્ટમ્સની આપણે વાત કરીએ તો નોઝિયા, વોમિટિંગ, એક્સ્ટ્રીમ ઇરિટેબિલિટી આ શું છે? ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશરના ચિલ્ડ્રન્સની અંદર છે, બરાબર। જુદી જુદી કન્ડિશન્સની અંદર ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધતું હોય છે, જેમ કે હેડ ટ્રોમાની અંદર વધે, બ્રેન ટ્યુમરની અંદર વધે, હાઇડ્રોસિફિલિસની અંદર વધે અને ઇન્ફેક્શન્સની અંદર પણ વધતું જોવા મળે છે, ક્લિયર। ક્વેશ્ચન નંબર 3, મર્ફી સાઇન ઇઝ સીન ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન? મર્ફી સાઇન નીચેનામાંથી કઈ કન્ડિશન્સમાં જોવા મળે છે? સ્પ્લિનોમેગાલી, કોલિસિસ્ટાઇટિસ, પેરિટોનાઇટિસ કે પછી એક્યુટ કોલિસિસ્ટાઇટિસ। તો આની અંદર આપણો શું જવાબ આવશે? મર્ફી સાઇનવાળો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો આની અંદર આપણો જવાબ આવશે ડી, એક્યુટ કોલિસિસ્ટાઇટિસની અંદર જોવા મળે છે। હવે જો મર્ફી સાઇન શું છે યાદ રાખજો, મર્ફી સાઇનનું બીજું નામ છે સ્વિની સાઇન તરીકે પણ આપણે ઓળખીએ છીએ। આ એક પ્રકારનું મેન્યુઅર છે કે આપણે ફિઝિકલ એબ્ડોમિનલ એક્ઝામિનેશન્સ દરમિયાન આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ। આ શું હોય છે કે રાઇટ અપર ક્વોડ્રન્ટની અંદર પેન્સ હોય તો એને અલગ કરવા માટે આ બહુ જ ઉપયોગી મર્ફી સાઇન છે। અને જનરલી આ કોલિસિસ્ટાઇટિસની અંદર પોઝિટિવ જોવા મળે છે, જ્યારે કોલિડોલિથિયાસિસ, પાયલોનેફ્રાઇટિસ અને એસેન્ડિંગ કોલેન્જાઇટિસની અંદર નેગેટિવ જોવા મળે છે, યાદ રાખજો આ। હવે જો શું કરવામાં આવે મર્ફી સાઇનની અંદર? એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરવાનું, જ્યારે આ હોનું એટલે આપણે પેશન્ટને શું કરશું? સુપાઇન પોઝિશન આપીશું, પેશન્ટને કહેવાનું કે ભાઈ બ્રેથ બહાર કાઢે, એટલે શ્વાસ બહાર કાઢે અને હાથને ક્યાં રાખે? કોસ્ટલ માર્જિનની જમણી બાજુ
કોસ્ટલ માર્જિન જો આવેલી હોય એ બાજુ મિડ ક્લેવિક્યુલર લાઇનની અંદર એ હાથને ત્યાં રાખે અને પેશન્ટને કહેવાનું કે ભાઈ બ્રીથ નોર્મલી લે. ઇન્સ્પિરેશન્સ દરમિયાન શું કરે, એબ્ડોમિનલ શું થાય, કન્ટેન આખું પુશ થઈ અને ડાઉનવર્ડ જાય. બરાબર, એટલે આ તમે વાંચી લેજો અને તમને ટેલિગ્રામમાં પણ મળી જશે. ક્લિયર? Patient is scheduled for surgery are restricted to remove polish. What is the reason for removing nail polish before surgery? આપણે પેશન્ટને શું કહીએ છીએ સર્જરી પહેલાં કે ભાઈ તમારે પોલિશ હોય તો તમે કાઢી નાખજો. તો આ પોલિશ કઢાવવા માટેનું કારણ શું છે, કેમ કઢાવવું જોઈએ? ટુ ઓબ્ઝર્વ ક્લબિંગ ઓફ ફિંગર્સ, pre-operative to detect cyanosis caused by low oxygen level management, both A and B, D none of the above. તો આની અંદર આપણે શું જવાબ આવશે કે ભાઈ જે પોલિશ આપણે રિમૂવ કરીએ કેમ કરવું જોઈએ, તો બી આપણે જવાબ રહેશે કે ભાઈ પેશન્ટની અંદર જો સાઇનોસિસ હોય તો સાઇનોસિસને આપણે જાણ કરી શકીએ અને ઓક્સિજન લેવલ લો હોય તો પણ આપણને ખબર પડી જાય અને મેનેજમેન્ટ આપણે કરી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 5, વોટ ઇઝ ધ સક્શન પ્રેશર એપ્લાઇડ વાઇલ પરફોર્મિંગ એન્ડોટ્રેકિયલ ટ્યુબ સેક્શન ઇન એડલ્ટ પેશન્ટ? કે જ્યારે આપણે પુખ્ત હોય એટલે કે એડલ્ટ પેશન્ટ્સની અંદર એન્ડોટ્રેકિયલ ટ્યુબનું સેક્શન્સ કરતા હોઈએ ત્યારે સક્શન પ્રેશર કેટલું રાખવું જોઈએ? 40 to 60 mm Hg, 50 to 75, 60 to 100 કે 100 to 20? તો આપણે જવાબ આવશે ડી, 100 to 20 mm of Hg રાખીશું. જો આ સેક્શન્સમાંથી ઘણા ક્વેશ્ચન્સ નીકળે છે. બરાબર, ટિપિકલી એડલ્ટની અંદર કેટલી રેન્જ હોય છે? 100 થી 120ની રેન્જ હોય છે. બરાબર, તો આની અંદર એન્ડોટ્રેકિયલ ટ્યુબ સેક્શનનું શું થાય, પ્રોસિજર કેમ યુઝ કરવામાં આવે કે મ્યુકસ હોય, સિક્રિશન્સ હોય અને બીજા સબસ્ટન્સ હોય એને આપણે શું કરીએ છીએ, રિમૂવ કરીએ છીએ. બરાબર, અને આવા પેશન્ટની અંદર એન્ડોટ્રેકિયલ ટ્યુબમાં શું ઇન્ટ્યુબેટ કરેલું હોય છે એટલે આની અંદર તમારે સક્શન પ્રેશર ઇફેક્ટિવ હોવું જોઈએ કારણ કે અંદરનું જે મટીરિયલ્સ હોય ને આપણે ઇઝીલી રિમૂવ કરી શકીએ, પેશન્ટને કોઈ પણ હાર્મ ના થાય એના માટે. ક્લિયર? Drug allergy is used to tested with intradermal injections of a small dose of drugs. Which of the following is the reason for using an intradermal route of testing drug allergy? કે આપણે શું કરીએ છીએ કે ડ્રગ એલર્જી ટેસ્ટ કરવા માટે આપણે ઇન્જેક્શનનો સ્મોલ અમાઉન્ટમાં ઇન્ટ્રાડર્મલી આપણે આપીએ છીએ. તો ઇન્ટ્રાડર્મલી આપવાનું કારણ શું છે કે સ્લો એબ્સોર્પ્શન ઓફ ડ્રગ્સ, ઇઝી ટુ એડમિનિસ્ટર ધ ડ્રગ્સ, લેસ પેનફુલ કે ઓલ ઓફ ધી અબવ? તો આની અંદર આપણો જવાબ આવશે સ્લો એબ્સોર્પ્શન ઓફ ડ્રગ્સ. ક્લિયર? કે એકદમ સ્લો એનું એબ્સોર્પ્શન કેવું હોય છે, સ્લો હોય છે. ક્લિયર? જો ઇન્ટ્રાડર્મલ રૂટની અંદર શું થઈ જાય છે કે આપણે યુઝ કરીએ છીએ એનું કારણ કે સ્લો એબ્સોર્પ્શન ઓફ ધ ડ્રગ્સ, ધીરે ધીરે એનું શોષણ થતું હોય છે. બરાબર, અને ઇન્ટ્રાડર્મલી આપણે ઓલવેઝ સ્મોલ ડોઝની અંદર આપતા હોય છે, જસ્ટ સ્કિનના નીચે. ઇન્ટ્રાડર્મલી એટલે સ્કિનના નીચે આપણે આપતા હોઈએ છીએ અને એ ઇઝીલી ધીરે ધીરે સ્લો થાય અને પછી બ્લડ સ્ટ્રીમની અંદર એ ભળતું હોય છે. એટલે આ ઇન્ટ્રાડર્મલ એલર્જી માટે ડિઝાયરેબલ છે. ક્લિયર? યુઝ નેસોગેસ્ટિક ટ્યુબ હેઝ ટુ બી ડિસ્કાર્ડ. નેસોગેસ્ટિક ટ્યુબ શામાં આપણે ડિસ્કાર્ડ કરીશું? યલો બેગ, રેડ બેગ, બ્લુ બેગ કે પછી બ્લેક બેગ? તો આની અંદર આપણો જવાબ આવશે રેડ બેગ, કારણ કે જેટલી ટ્યુબ છે એ બધી આપણે રેડ બેગની અંદર નાખીશું. આઇડેન્ટિફાય ધ ઇન્સ્ટ્રુમેન્ટ ગિવન ધ ઇમેજ. આને ઓળખવાનું છે કે ભાઈ શું છે, સર્જિકલ સીઝર, એફિઝોટોમી સીઝર, કોડ કટિંગ સીઝર કે પછી માયો સીઝર? બરાબર, તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે આ એફિઝોટોમી સીઝર છે. હવે જો એફિઝોટોમી સીઝર શેના માટે આપણે યુઝ કરીએ છીએ કે જ્યારે આપણે લેબર કરાવવાનું હોય ત્યારે જ્યારે પ્રાઇમી હોય યા વજાઇનલ ભાગને આપણે વાઇડ કરવાનો હોય ત્યારે આપણે શું કરીએ, 2.5 સેન્ટીમીટર કટ મૂકતા હોઈએ છીએ. તો એફિઝોટોમી સીઝર મારફતે આપણે એફિઝોટોમી આપતા હોઈએ છીએ ચાઇલ્ડ બર્થ કરાવવા માટે. બરાબર, એટલે શું થઈ જાય, વજાઇનલ ડિલિવરી ઇઝી થઈ જાય અને પેરિનિયલ ટેર પણ આપણે આનાથી અટકાવી શકીએ છીએ. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ એન્ટીબાયોટિક ડઝ નોટ રિક્વાયર્ડ લિસ્ટ ડોઝ બિફોર એડમિનિસ્ટ્રેડ? કે કઈ એન્ટીબાયોટિક દવા માટે કોઈ ટેસ્ટ ડોઝનો આપણે જરૂર છે નહીં? ઓગમેન્ટિન, પેનિસિલિન, સિપ્રોફ્લોક્સાસિન કે સાલ્બેક્ટમ? આમાં કયો ટેસ્ટ ડોઝની જરૂર ના પડે? તો આની અંદર આપણો જવાબ આવશે સિપ્રોફ્લોક્સાસિલિન. બરાબર, બાકી બીજા ત્રણના તમારા રિએક્શન આવી શકે છે. સિપ્રોફ્લોક્સાસિન એન્ટીબાયોટિક છે કે એમાં કોઈ જરૂર છે નહીં. બરાબર. ક્વેશ્ચન 10, વિચ ઓફ ધ ફોલોઈંગ વેક્સિન શુડ નોટ બી ફ્રોઝન એન્ડ શુડ બી ડિસ્કાર્ડ ઇફ ફ્રોઝન? નીચેનામાંથી કઈ વેક્સિન આપણે ફ્રોઝન કરી શકતા નથી અને ફ્રોઝન હોય તેને રિમૂવ કરવી પડે? ઓપીવી, મિઝલ્સ, ડીપીટી કે પછી MMR? તો આની અંદર આપણો જવાબ આવશે ડીપીટી.
હવે જો ડીપીટીમાં અત્યારે આપણે પેન્ટાવેલેન્ટ આવી ગયું છે, બરાબર. ડીપીટી અને ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ એ રીતે પેન્ટાવેલેન્ટમાં 5 ગુણી આપણે કહીએ છીએ, એ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. કારણ કે વેક્સિન કેવી હોય, ટેમ્પરેચર સેન્સિટિવ હોય છે, બરાબર. એમાં એનું પ્રોપર સ્ટોરેજ ને હેન્ડલ એન્ડ મેન્ટેનન્સ બહુ જરૂરી છે, કારણ કે એની એફિકેસી અને સેફ્ટી વેક્સિનની બહુ જ જરૂરી છે. ક્લિયર. અને ડીપીટી વેક્સિનનું 2 થી 8 સેલ્સિયસ ટેમ્પરેચર આપણે મેન્ટેન કરવું પડે છે. Which of the following gas is most pungent smelling? Sevoflurane, isoflurane, both are equally pungent કે પછી બેન્ઝીન? તો આની અંદર આપણો જવાબ આવશે બી, આઇસોફ્લુરેન, બરાબર. તો ધ મોસ્ટ પંજન્ટ સ્મેલિંગ ગેસ એ કયો છે? એ આઇસોફ્લુરેન છે, બરાબર. આઇસોફ્લુરેન શું છે? એક એનેસ્થેટિક છે જે જનરલી સર્જિકલ પ્રોસિજરની અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ, પણ આ સ્ટ્રોંગ અને પંજન્ટ ઓર્ડર એની જોવા મળતું હોય છે અને સ્મેલની અંદર આપણે ઓળખી શકીએ છીએ. જે સિવોફ્લુરેન છે એ પણ શું છે? બીજો ઇન્હેલેશન એનેસ્થેટિક જ છે, પણ એ શું છે? ઓછું પંજન્ટ ઓર્ડર એની અંદર જોવા મળે છે. ક્લિયર. Catgut is banned in Europe and Japan. The reason for the ban due to concern over the risk for cough development. કેટગટ ચેમ યુરોપ અને જાપાનની અંદર બેન કરવામાં આવ્યું છે? કેન્સર ડ્યુ ટુ કાર્સિનોજેનિક ઇન્ગ્રીડિયન્ટ, બોવિંગ સ્પંજીફોર્મ એન્સેફેલોપેથી, નેક્રોટિક લિઝન્સ કે નોન ઓફ ધી એબવ? તો કેમ કરવામાં આવે છે? તો બોવાઇન સ્પંજીફોર્મ એન્સેફેલોપેથીના કારણે, બીએસસીના કારણે ત્યાં શું કરવામાં આવ્યું છે? બેન કરવામાં આવ્યું છે. જો તમને મારો વિડીયો સારો ગમતો હોય તો લાઇક, શેર કરજો અને મારી ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકનને પ્રેસ કરજો જેથી તમને વિડીયો હું નાખું તરત જ મળી રહે. 7-year child intermittently bedwetting all time a week, the physician prescribed for. એટલે બેડવેટિંગ એટલે રાત્રે યુરિન પાસ કરી જવું, બરાબર. અથવા એન્યુરેસિસ પણ આપણે કહી શકીએ છીએ. તો એમાં ડિસ્મોપ્રેસિન, ડાયઝાપામ, મિથાઇલફેનિડેટ કે પછી ફ્લુજામિન. હવે બેડવેટિંગ કરતો હોય બાળક તો કઈ દવા આપશે? તો એની અંદર આપણે જવાબ આવશે ડિસ્મોપ્રેસિન આપવામાં આવે છે, બરાબર. હવે જો 7 વર્ષનું બાળક છે, હવે ઇન્ટરમિટન્ટલી એક્સપિરિયન્સ જોવા મળે છે, ઘણા અઠવાડિયાથી આ કન્ડિશન જોવા મળે છે, તો પહેલો ઓપ્શન આપણો રહેશે ડિસ્મોપ્રેસિન. કારણ કે ડિસ્મોપ્રેસિન શું છે કે એ નોક્ચ્યુરલ એન્યુરેસિસની અંદર યુઝ કરવામાં આવતા હોય છે, બરાબર. અને ખાસ કરીને નાઇટ ટાઈમ બ્લડ કંટ્રોલ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અને એ સિન્થેટિક એન્ટીડાયરેટિક હોર્મોન જે વાસોપ્રેસિન છે અને યુરિન પ્રોડક્શન્સને શું કરે છે? સ્લીપ દરમિયાન રિડ્યુસ કરવાનું કામ કરે છે. આઇડેન્ટિફાઈ ધ ઇક્વિપમેન્ટ ગિવન ઇન ધ ઇમેજ. તો નેઝોફેરિન્જિયલ એરવે, ગુડલ એરવે, ટેકેસ્ટોમી ટ્યુબ કે ટંગ ડિપ્રેસેસ. હવે આની અંદર હું ઇમેજ મૂકવાનું ભૂલી ગયો છું, બરાબર. પણ આની અંદર લગભગ ગુડલ એરિયો મારે મૂકવાનો હતો. ગુડલ વે તમે જોઈ લેજો, બરાબર. ક્વેશ્ચન 15. The leading anatomical parts of the fetus closest to the pelvic inlet of the birth canal refers to. એટલે કે બાળકનો જે એનાટોમિકલ પાર્ટ્સ હોય કે છે પેલ્વિક ઇનલેટના, કે જે ડિલિવરી થવાની પેલ્વિક ઇનલેટના ક્લોઝ હોય, બરાબર. એમાં પેલ્વિકની અંદર શું હોય? બહાર ઇનલેટ હોય, કેવિટી, અને પછી આઉટલેટ હોય. એટલે ઉપરનો જે આ અહીંયા હોય છે, બરાબર. એ થાય બર્થ કેનાલમાં. એને શું કહેશું? પ્રેઝન્ટેશન્સ, લાઈ, ડિનોમીટર કે પછી પોઝિશન્સ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે પ્રેઝન્ટેશન. શું રહેશે? પ્રેઝન્ટેશન્સ. જોઈ લો કે પેલ્વિક ઇનલેટમાં શું? બર્થ કેનાલ રિફર્સ ટુ ઓપનિંગ એટ ધ ટોપ ઓફ ધ પેલ્વિસ. ક્યાં હોય? મેં તમને કીધું ટોપ ઓફ ધ પેલ્વિસ પર હોય, અને ફિટસ ત્યાંથી બર્થ સમયે પાસ આઉટ થતું હોય છે. અને એના એનાટોમિકલ પાર્ટ શું થાય? પેલ્વિક ઇનલેટથી બહુ ક્લોઝમાં જાય, એને આપણે શું કહીએ છીએ? પ્રેઝન્ટેશન તરીકે ઓળખીએ છીએ. અને પ્રેઝન્ટેશન જુદું જુદું હોઈ શકે છે, અને અલગ અલગ પોઝિશન પણ જોવા મળે. ધારો કે હેડ ફર્સ્ટ હોય તો સિફેલિક પ્રેઝન્ટેશન, બ્રીજ પ્રેઝન્ટેશન, શોલ્ડર પ્રેઝન્ટેશન પણ જોવા મળતી હોય છે, બરાબર. હા, તો આપણો આજ સુધીનો વિડીયો, જો વિડીયો ગમે તો લાઇક, શેર જરૂર કરજો, અને મળીએ કાલ બીજા એક્સપેક્ટેડ એનાલિસિસ MCQ સાથે. થેન્ક યુ.